નવું બુલેટ લીધું, નવું બુલેટ લઈને આવી જશે. શોખ વસ્તુ અલગ છે ને. તમારો ભાઈ ક્રિએટર થઈ ગયો, કે લાગી ગયો. નાના સબસ્ક્રાઇબર અને ફોટા પાડી. એ ભાઈ તું પાછી સ્વિફ્ટ લઈને ભાઈ પાર્કિંગ છે. બસ 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 ચકલા કોઈ દી બાજ નો બને બધા. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે ભાઈ આ કેવલભાઈ આવ્યા છે. થેન્ક્સ ફોર 1K સબસ્ક્રાઇબર ઓલ ફેમિલી. આઈ એમ 1K ની ખુશી હમાતી નથી મને એટલી છે ને, આને એટલી છે બોરી ખુશી બોરી. અને અત્યારે બેન ને અને મારે જવાનું છે કોલેજ. એને કઈક ઓલું ખબર પેલા ગયા હતા કોલેજ નું કઈક કામ હતું, એ કામ પૂરું કરતા આવી અને પછી ડિસ્ક્રિપ્શન માં નાખી દેજો, વ્લોગ જોતા આવજો વોચ ટાઈમ. ઓહો હો અહીંયા તો આઈ બટન ઉપર આપી દઉં છું, તમે જોયા આવો વ્લોગ. આવી ગયા છે ઘરે, વિમલડોન આવી ગયો છે અને જવું છે અડે. આવી ગયા છે ભાઈબંધ ભા, અને આ ભાઈ નવું બુલેટ લીધું, નવું બુલેટ લઈને આવી ગયા છે. કોંગ્રેચ્યુલેશન કહીજો આને ભાઈ. અને પેલી વાર લઈને નીકળો કે ગુમડું ફૂટી ગયું. હાલો તો હવે પાર્ટી કેદી આપવાની છે? થઈ જાય બધાને ખવડાવી દો. ખવડાવી દેવાનું છે એમ ને? 1K સબસ્ક્રાઇબ થઈ જાય. 1K તો થઈ જાય, હવે તારે ખવડાવવાનું છે. 1K ની પાર્ટી તારે જ દેવાની છે. બુલેટ તે લીધું છે, અમે નથી લીધું. કાર વિમલટોન આવું છે ને ક્યાં જવું? રખડવા. હાલો ભાઈ હવે જઈ રખડો. અહીંયા જસર રોડે આવ્યા હતા ભાઈ, ઘડીક અમે બધા બેઠા અહીંયા તબા કરી અને હવે જવું છે પાછું ઘર બાજુ. આપણે આવી જશે ભાઈ ઘરે અને આખા પલ્લી જશે. આમ જો હું આખો પલ્લી ગયો છું, હેઠેથી ને ઉપરથી ને બધેથી પલ્લી ગયો છું આખો. આ વરસાદ હવે અમે ઘરે આવ્યા ને ચારે વરસાદ રહ્યો. પાછું આ બેન નું છે ને મારે પલટીને લઈને અમે ફોર્મ દેવા જતા ને, ફોન થઈ ગયો સ્વિચ ઓફ કેમ કે ચાર્જિંગ નહોતું. અને પાછું સ્પીકર માં પાણી ગરી જાય, હારવાર કાઢવું પડે ઓલા શોર્ટકટ માંથી. અને અત્યારે ભાઈ વાગી જશે કેટલા ખબર? આમ જો વાગ્યા છે 1:30 અને હું અત્યારે ઠેઠ જમવા બેહું કેમ કે લેટ થઈ ગયું છે. મસ્ત મજાનું ગુવાર બટેકાનું લાલ ચટક છે, ચટણી વાળું શાક, રોટલી છે, છાશ છે. આપણે ભાઈ જમી લઈ શાંતિથી અને પછી કપડાં ચેન્જ કરીને પછી ક્યાંક જાવું, વરસાદ ન આવે તો. કપડાં ચેન્જ કરી લીધા છે ભાઈ અને હવે જવું છે પલટીના લઈને પલટીનામાં પેટ્રોલ પુરાવા. તો હેડો જઈએ. પેટ્રોલ પુરાવ્યા છે પલટીનામાં. વિમલડોન આવી ગયો છે. ક્યાં જવું છે લા? આખું સોળસ અડે થવું. અત્યારે અમે બે નીકળી જાય ગામમાં અને બૂટ પહેર્યા છે ને એટલે ગેર મારે આ બાજુથી આ પગેથી પાડવાના. શોખ વસ્તુ અલગ છે ને, બૂટ પહેર્યા એટલે મારે ગેર પાડવાના. બોલો જો બધાય હાલો પડી ગયો બીજો. આવી જશે કેવલના ઘરે કેમ કે ભાઈ છે ને અહીંથી લેવાનું છે પાવર બેગ. વિમલડોન ની ગાડી લઈને આવ્યા છીએ અને ઉતારી દીધો જશે રોડે. આવી જશે ભાઈ રખડતા રખડતા અમે ફોટા પાડવા. એ કેવલા તારે પાડવા ફોટા? કેમ નથી પાડવા? એ રેવા દે. આ શું કરે સમજો? સૈશમાં કાઢ્યા વિમલડોને. વિમલડોન આગળ વાત કરી રાણીને જોવી છે, કેવી જોરદાર લાગે આમ જો તું ખાલી. શું કરે છે લા? ઓલું હું કેવા નથી બોલવું, રેવા દે. નો બને નો કોઈ હોય છે. આ લોકેશન થઈ ગયું છે ભાઈ જોરદાર બધી બાજુ. આમ જો હાલ હાલ આમ હાલ આગળ કોઈક ઉડાડી દા પણ બીજું કઈ નહીં. હાલ હાલ જલ્દી. વિમલડોન તૈયાર. આમ હું તો ભૂંડો લાગસ. ભૂંડો લાગસ. જોડો તો નથી લાગતો ને. આ વાતું કેવી કરે કહી દે આને, આપડી પબ્લિક કેવી છે તો એ હું આ તો માછી જેવો લાગે હાવ. ફોટા પાડી લીધા છે. આવી જશે પાછા જસર રોડે. હવે ગાડી લઈને નીકળવું છે અમારે બધાને ઘરે. બધું આવી જશે ભાઈ અમે ઘરે. સ્પ્લેન્ડર ને પાર્ક કરી અને એસ વાળા ક્રિએટર આવી ગયા. એ લાગી ગયા ઓ હા. અને વિમલડોન જોવે આપણો વ્લોગ જો બેઠો બેઠો. હવે આવી જા. તમારો ભાઈ ક્રિએટર થઈ ગયો, કે લાગી ગયો. ઘરે આવી ગયા છે ભાઈ, રખડી કરવી અને ઘડી કોટલે બેઠા ભાઈબંધો આરે મસ્તી કરી. અને કાળુ બાપુ અહીંયા બેઠા જો. હાલ જમવા. ના જમી લે હવે હુઈ જાય ઘડી. હુઈ જવું? ના ઉપર હુંતો તો. હવે આપણે જમી લઈ. જમવામાં છે આ શું જોવો? ટમેટાનું શાક, ગાંઠિયા ટમેટા. આ ગાંઠિયા ટમેટાનું શાક, મરસા, પાપડ, રોટલી ક્યાં? અહીંયા હા ભાઈ રોટલી છે આર્યા.
આપણે ખાઈ લઈ બાટી બોલાઈ દઈ પેટ ભરીને ખાઈ લઈને હું આવી જાય હા મારી આમ છે મારો બપોરે મને હારે મારી નીંદર કેમ આવી છે ક્યાં કોને તને હા બે ઘડી વાત થઈ ગઈ છે સાયન્ટિફિક રીઝન હા ઈ સાયન્ટિફિક રીઝન નો મતલબ શું છે હું તમને છે ને આગળ બહાર જઈને ડિસ્કસ સાયન્ટિફિક રીઝન નો મતલબ છે સોડિયું હારે વાત કરી રાખે ને આ બધા સાયન્ટિફિક રીઝન ઈ છે કાઈ નહીં માતાજી સુખી રાખે સાયન્ટિફિક રીઝન નો મતલબ મેં છે ને પબ્લિક ને જણાવ્યો કાંઈ વાંધો નહીં બ્લોગ જોઈ નાખજો અમને ખબર પડી જાય લે જો આ ખોટું હો ભાઈ આ બધા છે ને સાયન્ટિફિક રીઝન ના લીધે બહુ હમણાં ડાઉન માં વહી જાય ઈ નહીતર ખબર તમને 6-7 દી વચમાં એને છે ને ડેઈલી વ્લોગ મૂક્યા હતા મમ્મીનો આવજો ઓન ટોપ અને આમ જો ઈ 10મા મહિનાની તારીખ છે તું રેવા દે ક્યારે કોણ રમાડે કઈ નક્કી છે તને એવું કાંઈ વાત સાંભળ સાયન્ટિફિક રીઝન ના લીધે છે ને ભાઈ વ્લોગ એને બંધ કરી દીધા રીલું બનાવવાનું બંધ કરી દીધી ઈ મેં એને જરાક છે ને કાન ફીર્યા ને તો એને પાછું ચાલુ કર્યું પાછું હવે હું માતાજી સુખી રાખે વ્લોગમાં એવું છે, તમને સમજાણું છે. માતાજી સુખી રાખે આપણે ભાઈ જમી કાઢવી લીધું છે અને તમને એમ કે કેમ આ રોડ ઉપર પણ આપણે ભાઈ લીવર વાળી સાયકલ આપણા સબસ્ક્રાઇબર ની હાંકવી છે ઈ. આપણા સબસ્ક્રાઇબર આવ્યા છે જોવો આમ જોવો આપણે એની સાયકલ હાંકીએ છીએ બોદવીએ છીએ આ છે સબસ્ક્રાઇબર એક આ બીજો હા અત્યારે ભાઈ આપણે નાના નાના સબસ્ક્રાઇબર અને ફોટા પાડી એ ભાઈ તું કાઢ નહીં ઓલો તો લાઈ તો અહીંયા જલ્દી આમ જોવો આ કોઈક ની સાયકલ સબસ્ક્રાઇબર ની સાયકલ બહુ દવે છે જો સબસ્ક્રાઇબર રાઈડ નાખે એ રાઈડ નાખો માં ફરી લેવું આપણે ભાઈ બ્લોગર ને મળવા આવ્યા છે હવે ભાઈ અલોકભાઈ ના 1 કે પૂરા થઈ ગયા હા કોંગ્રેચ્યુલેશન ભાઈ Thank you, thank you. ઘૂઘરા ખવડાવી ગયો એક દી એટલે આપણે સસ્તામાં પછી ઘરે વ્યો તો ભાઈ હાલ હાલ તો ખવડાવો ઘૂઘરા ઘરે વ્યો તો ભાઈ કોણ છો તું એલા આ કોણ છે ઘરે વ્યો તો એ માર છે કોઈ ટોપ સ્પીડ કાંઈ એટલી બધી છે નહીં મારતા હા આને લે ઝૂમ કરીને લે આ ભાઈ ને છે ને કામ નથી કરતું કાંઈ બાધે છે બે અહીંયા આવીને જો તો હવે છે ને ભાઈ આપણે આ સ્વિફ્ટ ને ઓનલી 6 ને મૂકવા જ આવી છે 3 લાખ વાળી નંબર પ્લેટ છે ને એને મૂકવા જ આવી છે વગર વરસાદે સતરિયું ખોલે છે. અને ભાઈ પલટીને હાકે છે કેવલ ભાઈ અને આપણે તો શિફટ માં ભાઈ પપ્પાએ ચાલુ કરી નાખી છે અને ભાઈ હવે જાય સીધા આપણે મૂકવા પછી સ્વિફ્ટ લઈને ભાઈ પાર્કિંગ છે બસ સીધી કરી નાખો હવે ગાડી તમને એમ કેમ અહીંયા પાર્ક કરે પાર્ક અહીંયા એટલે કરી કે અમારા ઘર પાસે ખૂટિયાનો ત્રાસ છે એકવાર ભાઈ આ સ્વિફ્ટ હતી અને દરવાજો કયો બાજુનો હતો ખબર આ બાજુનો દરવાજો હતો અને અહીંયા ખૂટિયાએ શીંગડું ભરાઈ દીધું હજી એક નિશાન હશે અહીંયા જો સોર્યું બસ ટાંકી આવી ગઈ ખૂટિયાએ છે ને ભાઈ શીંગડું માર્યું હતું ને એકવાર આ નિશાન જોર્યું એટલે ત્યાંથી કલર ઉપડી ગયો ને જરીક ભોબો પડી ગયો ભોબો તો આપણે ખોલાવી નાખ્યો હતો પણ તોય તે પછી ત્યાં મેકીને રિસ્ક લેવાની કરતા અહીંયા ભાઈબંધનું ઘર છે પપ્પાના તો અહીંયા જ મેકી દેવાની રોજ ડેલી પાર્કિંગ કરી નાખીશ ભાઈ રેડી અને પલટીના લઈને નીકળી ગયા આપણે છે ને ભાઈ ગાડી મૂકીને સ્વીપ મૂકીને આવી ગયા છે ઈ ઘરે અને અત્યારે વિમલડોનની ગાડી અને વિમલડોન ખુદ આવ્યો છે અને આ ઝુગલુએ ભાઈ આઈફોન લીધો 13 પ્રો રેડી હવે ઝુગલું પણ કન્ટિન્યુ વ્લોગ કરશે 6 મહિનાનો ચેલેન્જ 6 મહિના ચેલેન્જ આવશે 5-6 દી પછી હું તમને કહીશ. હા આપણે તો ભાઈ 365 દિવસનો ચેલેન્જ છે 43મો દિવસ છે આવો નવો સપોર્ટ કરજો હવે જઈએ આપણે આપણા અડ્ડે જો ભાઈ વિમલડોન ગયો છે આપણને મૂકીને ગયો છે ઘરે અને ભાઈ અમે જેસોરટા ગયા ઘડીક બેઠા બહુ મજા આવી ભાઈબંધો હારે બેઠા એટલે બરોબર અને ભાઈ ઘણા ગલુડિયા ભણતા હતા નહીં થાય આમ ને તેમ ને પણ ભાઈ છે ને ચકલા કોઈ દી બાજ નો બને વધારે મારે કાંઈ કહેવું નથી 1K કર્યા મને બહુ ખુશી થઈ ભાઈ તમારો બધાનો દિલથી આભાર થેન્ક યુ તમને બધાને થેન્ક યુ કહું ને તો એ પૂરતું ન પડે મને ખબર છે અને 1K ની ખુશી કાંઈક ભાઈ અલગ જ છે અને ભાઈ વરસાદ આવે છે અત્યારે ધોમ જોવો ચારેય બાજુ વરસાદ આવે છે ચારેય બાજુ આમ જોવો વરસાદ આવે છે ને અને ભાઈ હવે છે ને થોડુંક ભાઈ આપણે કામકાજ છે ઘરે જઈને છે ને લેપટોપ ઉપર બેસીએ કામકાજ છે અને થોડાક દિવસ પછી આપણે જવાનું છે બહારગામ સ્પેશિયલ જવાનું છે થોડુંક કામ છે તમારા માટે સરપ્રાઈઝ આવવાની છે જોઈજો તમે અને વ્લોગમાં મજા આવી હોય
તો છે ને ભાઈ લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો ને આવો નવો તમારા ભાઈને સપોર્ટ કરતા જ રહેજો. એક ધારો સપોર્ટ કરજો. હજી અહીંયા ઊભું નથી રહેવાનું, આપણે જવાનું છે, બહુ આગળ જવાનું છે. તમારા ભાઈને ભાઈ સબસ્ક્રાઇબ કરીને અને ખૂબ આગળ વધારો આમ, એટલે ચકલા કોઈ દી બાદ ન બની શકે એમ. ઘણા કહેતા હોય ને કે આમ તેમ, ઘણા એમના વિરોધ થયા હતા વચમાં, હજી માર્કેટમાં નથી આવ્યા ને એ પેલા વિરોધ થયા હતા. પણ તમને ખબર છે ચકલા કોઈ દી બાદ ન બની શકે ને, એવા વિરોધ તો થાય રાખે ભાઈ. ફૂલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. ભાઈ વરસાદ આવે છે ધોમ, આમ જો ધોમ તો નથી આવતો, હજી પડવાનો ચાલુ છે વરસાદ. આમ પલળિયા નહીં આપણે, એ પેલા છે ને ભાઈ આપણે આપણી ડેલી ખોલીને અંદર વહ્યા થાય. તો આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ. ગયા હતા આપણે બહાર ઇન્સ્ટાની સ્ટોરી જોવો ને એટલે તમને ખબર પડી જાય ક્યાં ગયા હતા. ઇન્સ્ટામાં ભાઈ આપણે 10 કે પૂરા થવાના છે, તો એમાંય તે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઇન્સ્ટાની. ઇન્સ્ટામાં ફોલો કરીને જલ્દીથી 10 કે કમ્પ્લીટ કરાવો. અને ભાઈ થેન્ક યુ સો મચ યુટ્યુબમાં 1K કરવા માટે, તમને બધાને દિલથી આભાર યાર. અને વાગી ગયા છે ભાઈ જુઓ 12:35 અને ભાઈ હુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પૂતા પહેલાં એડિટિંગ કરવાનું છે, એટલે એડિટિંગ કરી નાખી જલ્દી. અને બ્લોગમાં મજા આવી તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો ઓન. હું તમને મળું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.